हेलो विद्यार्थी मित्रों, હું ડૉક્ટર કાશ્મીરા સુતરિયા. સ્વાગત છે આપનું આજના વિડીયોમાં. રિવિઝન વિડીયો 2, જેમાં આજે આપણે આદિકોષ કેન્દ્રીય કોષોની સંરચના વિશે અભ્યાસ કરીશું. અને આદિકોષ કેન્દ્રીય કોષને લગતા બધા જ મુદ્દાઓનો સમાવેશ આપણે આજના વિડીયોમાં કરી લીધો છે. અગાઉના વિડીયોમાં આપણે કોષવાદ, કોષની સામાન્ય માહિતી અને કોષ વિહંગાવલોકન વિશે અભ્યાસ કર્યો. અને આજે આદિકોષ કેન્દ્રીય કોષ વિશે અભ્યાસ કરીશું. આદિકોષ કેન્દ્રીય કોષ એટલે શું એ આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા કે એવા કોષ કે જેમાં સુયોજિત કોષ કેન્દ્ર હોતું નથી. તો સુયોજિત કોષ કેન્દ્ર નથી એટલે એનો અર્થ શું થયો? કઈ રચના હોય તો તેને સુયોજિત, પહેલો પ્રશ્ન કે કેવી રચના હોય તો તેને સુયોજિત કોષ કેન્દ્ર કહેવાય. તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે કોષ કેન્દ્ર પટલની હાજરી હોય, પછી જનીન દ્રવ્ય છે તે રંગસૂત્રમાં આયોજિત થયેલું હોય અને કોષ કેન્દ્રિકાની હાજરી હોય તો તેવા કોષ કેન્દ્રને સુયોજિત કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. બરાબર. કોષ કેન્દ્ર પટલની હાજરી, જનીન દ્રવ્ય રંગસૂત્રમાં આયોજિત થયેલું હોય અને કોષ કેન્દ્રિકા હોય, આ ત્રણ લાક્ષણિકતા જો હોય તો તેવો જે કોષ છે તેને સુકોષ કેન્દ્રી કોષ કહેવાય. પરંતુ આપણે આજે જે કોષની સંરચનાનો અભ્યાસ કરવાનો છે તેમાં આવું સુયોજિત કોષ કેન્દ્ર નથી. એટલે કે સૌથી પહેલું કે કોષ કેન્દ્ર પટલ નથી. એટલે કે કોષ કેન્દ્ર જે રંગસૂત્ર દ્રવ્ય છે, રંગસૂત્ર દ્રવ્યની ફરતે જે પટલ હોવું જોઈએ તે પટલનો અભાવ છે. બીજું, રંગસૂત્ર દ્રવ્ય જે છે અથવા તો જનીન દ્રવ્ય જે છે તે રંગસૂત્રમાં આયોજિત થયેલું નથી. એટલે એક ગુચડા સ્વરૂપે, એ ન્યુક્લિયોઇડ સ્વરૂપે કોષમાં જોવા મળે છે. રંગસૂત્રીય રચના જોવા મળતી નથી. અને ત્રીજું, કોષ કેન્દ્રિકાની ગેરહાજરી, એટલે કે કોષ કેન્દ્રિકા હોતી નથી. એટલે આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કેવો કોષ કે સુયોજિત કોષ કેન્દ્રનો અભાવ છે. એટલે કે કોષ કેન્દ્ર પટલ નથી, કોષ કેન્દ્રિકા નથી અને જનીન દ્રવ્ય છે તે રંગસૂત્રમાં આયોજિત થયેલું નથી હોતું. આવા કોષને આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય છે. આદિકોષ કેન્દ્રીય કોષના ઉદાહરણ કયા? બેક્ટેરિયા, નીલહરિતલીલ એટલે કે સાયનોબેક્ટેરિયા છે. અને સાયનોબેક્ટેરિયાના જે ઉદાહરણો છે, ઉદાહરણો પણ અહીંયા ખાસ યાદ રાખવા. માઇકોપ્લાઝમા, પીપીએલઓ એટલે કે પ્લ્યુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ, પીપીએલઓનું ફૂલ ફોર્મ યાદ રાખવું. એટલે આ બધા જે કોષો છે તે આદિકોષ કેન્દ્રીય કોષો છે. શું લાક્ષણિકતા છે? તો કે કદમાં નાના છે. આપણે નરી આંખે કોષને આમે આપણે નરી આંખે નથી જોઈ શકતા અને તેના કદની વિવિધતા પણ આપણે જોઈ ગયા. એટલે નાના છે અને સુકોષ કેન્દ્રીય કોષ કરતાં ઝડપી વિભાજન પામે છે. શું કામ? તો કે સુકોષ કેન્દ્રીય કોષ છે તે જટિલ સંરચના દર્શાવે છે, ઘણી બધી પટલમય અંગિકાઓ ધરાવે છે, જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષમાં એવી જટિલ સંરચના જોવા મળતી નથી. એટલે સુકોષ કેન્દ્રીય કોષની સરખામણીમાં કદમાં નાના છે અને વિભાજનની પ્રક્રિયા ખૂબ ઝડપી જોવા મળે છે. સુકોષ કેન્દ્રીય કોષની જેમ જ આદિકોષ કેન્દ્રીય કોષમાં પણ કદ અને આકારમાં ઘણી વિવિધતા જોવા મળે છે. અને એના ઉદાહરણ તરીકે આપણને આ બેક્ટેરિયાના 4 મુખ્ય આકાર છે તે દર્શાવેલા છે. બેસિલસ એટલે કે દંડાણુ, થોડા દંડ જેવા લાંબા આકારના છે. કોકસ એટલે કે ગોલાણુ છે, બરાબર, ગોળાકાર છે. વિબ્રિયો એટલે થોડા કોમા આકારના અથવા તો થોડા વળેલા છે. અને સ્પાઇરિલમ એટલે કે સર્પાકાર છે. આ સર્પાકાર. બેસિલસ દંડાણુ, કોકસ ગોલાણુ, વિબ્રિયો કોમા આકાર અથવા તો તેને વક્રાણુ કહેવાય અને સ્પાઇરિલમ તો કે સર્પાકાર છે. આ બેક્ટેરિયાના મુખ્ય 4 આકાર છે. હવે જો અહીંયા કોકસ એટલે કે ગોલાણુ બેક્ટેરિયા છે, એ ગોલાણુ બેક્ટેરિયા 2 કરતાં વધારેના સમૂહમાં હોય તો તેને ગુચ્છ ગોલાણુ કહેવાય છે. બરાબર. અને એ જ ગોલાણુ બેક્ટેરિયા જો એક હરોળમાં ગોઠવાયેલા હોય તો તેને માલા ગોલાણુ કહેવાય છે. એવી જ રીતના બેસિલસ એટલે કે દંડાણુમાં પણ જોવા મળે છે. પણ મુખ્ય આકાર કયા છે? તો કે બેસિલસ, કોકસ, વિબ્રિયો અને સ્પાઇરિલમ છે.
આદિકોષ કેન્દ્રી કોષની એક લાક્ષણિકતા એ પણ છે કે તેનું મૂળભૂત સંગઠન તેઓના કાર્ય અને આકાર વિભિન્ન હોવા છતાં એક સમાન છે. કાર્ય જુદા છે, આકાર જુદા છે, પરંતુ તેનું જે સંગઠન અથવા તો કોલોની જે છે તે એક સમાન હોય છે. આ બધા જ આદિકોષ કેન્દ્રી કોષ, બેક્ટેરિયા સહિતના બધા જ આદિકોષ કેન્દ્રી કોષની જો સંરચનાની વાત કરીએ તો તેમાં કોષરસ પટલની ફરતે કોષ દિવાલ આવેલી હોય છે. અહીંયા જે ફરતી જે આવરણ છે સેલ વોલ એટલે કે કોષ દિવાલ હોય, અંદરની તરફ કોષરસ પટલ, આ જે પ્લાઝમા મેમ્બ્રેન અહીંયા ગ્રીન કલરનું આ જે બતાવ્યું છે એ કોષરસ સ્તર અથવા તો કોષરસ પટલ છે. એ કોષરસ પટલથી ઉપરની તરફ આ પીળા કલરનું આવરણ બતાવ્યું છે તે કોષ દિવાલ છે. એટલે કે કોષ દિવાલ કોની ફરતે આવેલી છે તો કે આ કોષરસ પટલની ફરતે કોષ દિવાલ આવેલી હોય છે. અને તેમાં અંદરની તરફ તો કે અર્ધ તરલ આધારક દ્રવ્ય કોષરસ હોય છે. જે આપણે અગાઉ પણ કીધું કે સુકોષ કેન્દ્રી અને આદિકોષ કેન્દ્રી બંનેમાં અંદરની તરફ અર્ધ તરલ આધારક દ્રવ્ય કોષરસ હોય છે. તો અહીંયા આજે આખું જે માધ્યમ છે, આધારક દ્રવ્ય જે છે તે કોષરસ છે. સ્પષ્ટ કોષ કેન્દ્રનો અભાવ છે, જે આપણે પહેલા જ ચર્ચા કરી ગયા કે સુયોજિત કોષ કેન્દ્રનો અભાવ છે. એટલે કે આનુવંશિક દ્રવ્ય જે છે તે આવૃત હોતું નથી. જો શબ્દ આ વાક્ય જે છે ને બરાબર સમજો કે આનુવંશિક દ્રવ્ય આવૃત હોતું નથી. એનો અર્થ શું થયો? કોષ કેન્દ્ર પટલનો અભાવ છે. સુકોષ કેન્દ્રી કોષમાં આપણે જોઈશું તો કે જે રંગસૂત્ર દ્રવ્ય છે તેની ફરતે આવરણ છે, અને આવરણ એટલે કે કોષ કેન્દ્ર પટલ. તો અહીંયા એ આનુવંશિક દ્રવ્ય છે તે મુખ્યત્વે આવૃત હોતું નથી, એટલે કે કોષ કેન્દ્ર પટલની રચના છે તે જોવા મળતી નથી. તો રંગસૂત્ર દ્રવ્ય કેવી રીતે ગોઠવાયેલું છે? તો આ રીતના રંગસૂત્ર દ્રવ્ય જે છે તે ગુચળાદાર ન્યુક્લિયોઇડ સ્વરૂપે ગોઠવાયેલું હોય છે. અહીંયા લખ્યું છે કે ન્યુક્લિયોઇડ, બરાબર. આ જે છે ગુચળાદાર ન્યુક્લિયોઇડ સ્વરૂપે ગોઠવાયેલું હોય છે. આદિકોષ કેન્દ્રી કોષ બેક્ટેરિયા સહિત, બેક્ટેરિયા જે છે ઘણા બધા બેક્ટેરિયા સહિત આદિકોષ કેન્દ્રી કોષમાં આ જે આનુવંશિક જનીન દ્રવ્ય છે એ આનુવંશિક જનીન દ્રવ્ય ઉપરાંત વધારાનું વલિયાકાર અથવા તો એકલ રંગસૂત્ર છે તે જોવા મળે છે. એ જે વધારાનો વલિયાકાર ડીએનએ જોવા મળે છે, અહીંયા આપણે જોઈએ છે પ્લાઝમિડ બતાવ્યું, અહીંયા પ્લાઝમિડ બતાવ્યું છે. એ જે વલિયાકાર ડીએનએ જોવા મળે છે તેને પ્લાઝમિડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે પ્લાઝમિડની હાજરી એ આનો જે બેક્ટેરિયા સહિતના કેટલાક આદિકોષ કેન્દ્રીય કોષ છે તેની લાક્ષણિકતા છે. શું કાર્ય કરે છે આ પ્લાઝમિડ? તો પ્લાઝમિડ મુખ્યત્વે બેક્ટેરિયામાં કેટલાક વિશિષ્ટ બાહ્ય સ્વરૂપીય લક્ષણોનું નિર્દેશન કરે છે. એટલે જે બાહ્ય સ્વરૂપના લક્ષણો છે એ લક્ષણો સાથે આ પ્લાઝમિડ છે તે સંકળાયેલું છે. એમાંનું એક લક્ષણ એટલે પ્રતિજૈવિક દ્રવ્ય સામે પ્રતિરોધ હોવો. પ્રતિજૈવિક દ્રવ્ય એટલે કે એન્ટીબાયોટિક્સ, બરાબર. એ એન્ટીબાયોટિક્સનો સામનો કરવો, પ્રતિરોધ દર્શાવવું એ તેની મુખ્ય લાક્ષણિકતા છે, જે તેને પ્લાઝમિડ દ્વારા પ્રાપ્ત થાય છે. અને આપણે જીનેટિક્સમાં અને બાયોટેકનોલોજીમાં તેના વિશે અભ્યાસ કરી ગયા, તેના વિશે માહિતી લઈ ગયા છીએ. સાથે સાથે આ પ્લાઝમિડ ડીએનએમાં બાહ્ય એટલે કે પરજાત ડીએનએ સાથેના રૂપાંતરણને પણ સંચાલિત કરે છે. યાદ કરો, એ પણ ટોપિક આપણે ત્યાં સારી રીતના ભણી ગયા છે કે રૂપાંતરિત અને બિન રૂપાંતરિત ઘટકોને આ પ્લાઝમિડ વાહક દ્વારા જ ઓળખવામાં આવે છે. એટલે પ્લાઝમિડ જે છે તે ડીએનએમાં પ્લાઝમિડ એ બેક્ટેરિયાની પ્રતિજૈવિક દ્રવ્યો સામે પ્રતિરોધ પૂરો પાડે છે અને ડીએનએ સાથેના રૂપાંતરણને સંચાલિત કરે છે. એટલે કે રૂપાંતરણની પ્રક્રિયા સાથે પણ તે સંકળાયેલું છે. એટલે આ પ્લાઝમિડનું કાર્ય દર્શાવ્યું છે. ખાસ અગત્યનું છે પ્લાઝમિડ શું છે અને શું કાર્ય કરે છે, અથવા તો કઈ બાબત સાથે તે સંકળાયેલું છે. રિબોઝોમ સિવાય કોઈ અંગિકા આ કોષમાં જોવા મળતી નથી. અપવાદરૂપ મેસોઝોમ્સ જોવા મળે છે. રિબોઝોમ્સ એ પટલ વિહીન અંગિકા છે, અને એ સિવાય અન્ય કોઈ સુકોષ કેન્દ્રી કોષ જેવી અંગિકાઓ જોવા મળતી નથી. એટલે કે અંતઃકોષ રસજાળ છે કે શું કહેવાય કણાભ સૂત્ર છે, હરિતકણ છે, ગોલ્ગી કાય છે,
આવા બધી જે અંગિકાઓ છે, અંગિકાઓ આદિકોષ કેન્દ્રીય કોષમાં હોતી નથી. આ ઉપરાંત રિબોઝોમ્સ છે, પણ એ રિબોઝોમ્સ સિવાય કેટલીક અન્ય સમાવિષ્ટ રચનામાં સૂક્ષ્મકાય રચના અને મેસોઝોમ્સનો સમાવેશ થાય છે. મેસોઝોમ્સ શું છે? તો સૌથી પહેલું યાદ રાખો કે આદિકોષ કેન્દ્રીય કોષમાં અપવાદરૂપ એકમાત્ર જોવા મળતી પટલમય અંગિકા છે. અને એ મેસોઝોમ્સનું નિર્માણ કેવી રીતે થાય છે? તો કે કોષરસ પટલના વિસ્તૃતીકરણથી થાય છે. વિભાજિત થઈને નહીં, પણ કોષરસ પટલ જે છે તે અંદરની તરફ વિસ્તૃત થાય છે, જેના લીધે આ મેસોઝોમ્સ છે તેની રચના જોવા મળે છે. આગળ આપણે આ ટોપિકમાં જ કોષરસ પટલની સંરચનામાં તેનો અભ્યાસ કરવાના છીએ. એટલે મેસોઝોમ્સની હાજરી એ આદિકોષ કેન્દ્રીય કોષની લાક્ષણિકતા છે. એકમાત્ર પટલમય અંગિકા મેસોઝોમ્સ એ આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે છે. કોષરસ પટલનું આવશ્યક અંતર્વલન છે. મેસોઝોમ શું છે? તો કે કોષરસ પટલનું આવશ્યક અંતર્વલન છે. અંતર્વલન એટલે શું? તો કે કોષરસ પટલ અંદરની તરફ ગળીઓની જેમ વળી અને મેસોઝોમ્સની રચના કરે છે. આ આદિકોષ કેન્દ્રીય કોષની જે કોષીય આવરણ છે તેના વિશે જો વાત કરીએ તો એ કોષીય આવરણમાં જટિલ રાસાયણિક કોષીય આવરણ જોવા મળે છે. ત્રિસ્તરીય રચના છે. એ ત્રિસ્તરીય રચના એટલે શું? તો કે સૌથી બહારનું ગ્લાયકોકેલિક્સનું આવરણ, તેનાથી અંદરની તરફ કોષ દિવાલ અને કોષ દિવાલથી અંદરની તરફ તો કે કોષરસ પટલ. આમ 3 સ્તરથી બનેલી સંરચના એ કોષીય આવરણ તરીકે બેક્ટેરિયા અથવા તો આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે છે. અને આ દરેક આવરણ એટલે કે ગ્લાયકોકેલિક્સનું આવરણ છે કે કોષ દિવાલ છે કે કોષરસ પટલ, એ દરેક આવરણ છે તે ચોક્કસ કાર્ય કરે છે. તેઓ અલગ અલગ કાર્ય સાથે સંકળાયેલા છે, છતાં પણ સંયુક્ત રીતે તે કોષની ફરતે રક્ષણાત્મક આવરણ બનાવે છે. ભલે ઘણા જુદા જુદા કાર્યો સાથે સંકળાયેલું છે, પણ આમ છતાં એ ત્રણેય સ્તરો જે છે તે સંયુક્ત રીતે કોષને રક્ષણ પૂરું પાડે છે અથવા તો રક્ષણાત્મક આવરણ બનાવે છે. ત્રણેય સ્તરો આપણે કીધું તેમ રક્ષણાત્મક આવરણ બનાવે છે. હવે અહીંયા ગ્લાયકોકેલિક્સની જો વાત કરીએ તો ગ્લાયકોકેલિક્સ જે છે સૌથી બહારનું આવરણ, તે જુદા જુદા બેક્ટેરિયામાં બંધારણ અને જાડાઈની બાબતે જુદું જુદું જોવા મળે છે. એટલે કે બાહ્ય આવરણમાં વિવિધતા છે. એ વિવિધતા શેના આધારે છે? તો કે તેના બંધારણ અને જાડાઈના આધારે છે. કેટલાક બેક્ટેરિયામાં જે ગ્લાયકોકેલિક્સનું આવરણ છે અથવા તો ગ્લાયકોકેલિક્સનું જે સ્તર છે તે શિથિલ આવરણ સ્વરૂપે ગોઠવાયેલું છે. એટલે કે થોડું લૂઝ, શિથિલ મીન્સ કે થોડું લૂઝ આવરણ છે. અને આવા લૂઝ આવરણ જે છે તેને શ્લેષ્મ સ્તર કહેવાય છે. અન્ય કેટલાક બેક્ટેરિયામાં આ સ્તર ખૂબ જાડું અને મજબૂત હોય છે, સખત અને મજબૂત હોય છે, જેને કેપ્સ્યુલ તરીકે ઓળખવામાં આવે છે. આપણે અહીંયા જોઈએ કે આ જે બતાડ્યું છે સૌથી બહારનું અહીંયા આવરણ જે બતાડ્યું છે એને કેપ્સ્યુલ કીધું છે, જે ગ્લાયકોકેલિક્સનો બને. એટલે કે ગ્લાયકોકેલિક્સનું આવરણ જે છે જાડું અને મજબૂત હોય તો તે કેપ્સ્યુલ તરીકે ઓળખાય છે, અને જો શિથિલ આવરણ સ્વરૂપે હોય તો તેને શ્લેષ્મ સ્તર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આ ગ્લાયકોકેલિક્સના આવરણ પછી અંદરની તરફ જે સંરચના જોવા મળે છે તે કોષ દિવાલ. અને કોષ દિવાલની અગત્યતા શું છે? તો કે કોષનો આકાર નક્કી કરે છે, કોષનો આકાર જાળવી રાખે છે. અને કોષ દિવાલના લીધે એક મજબૂત બંધારણીય રચના છે તે કોષને મળે છે. એટલે કોષ દિવાલ આકાર જાળવવાનું અને બંધારણીય રચના જાળવવાનું કાર્ય કરે છે. કોષને તૂટતો અટકાવે છે. કોષ દિવાલ શું કરે છે? તો કે બેક્ટેરિયા એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષને તૂટવા સામે અથવા તો પતન થવા સામે અટકાવે છે. એટલે કે કોઈ દ્રવ્યની સામે પણ તે રક્ષણ પૂરું પાડે છે. ત્યાર પછી સૌથી અંદરની તરફ તો કે કોષરસ પટલ. આપણે અહીંયા જોઈએ છે આકૃતિમાં કે આ સૌથી અંદરની તરફ તો કે આ કોષરસ પટલ આવેલું છે. અને કોષરસ પટલ અર્ધ પ્રવેશશીલ પ્રકૃતિ ધરાવે છે. અર્ધ પ્રવેશશીલ પ્રકૃતિ એટલે શું? તો દ્રાવણના સંદર્ભમાં અહીંયા યાદ રાખીએ કે અર્ધ પ્રવેશશીલ પ્રકૃતિ એટલે દ્રાવકને પસાર થવા દેતા હોય, દ્રવ્યના અણુને પસાર થવા ન દેતા હોય
તો તે અર્ધપ્રવેશશીલ પ્રકૃતિ કહેવાય, અર્ધપ્રવેશશીલ પટલ કહેવાય. અને આપણે અભ્યાસ કરી ચૂક્યા છે કે કોષરસ પટલ એ અર્ધપ્રવેશશીલ પટલ પણ છે અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ પણ છે. અર્ધપ્રવેશશીલ પટલ અને પસંદગીમાન પ્રવેશશીલતા એ બંનેમાં શું તફાવત છે? તો તે અર્ધપ્રવેશશીલ જે છે તે દ્રાવકને પસાર થવા દેશે પણ દ્રવ્યને નહીં. જ્યારે પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે તે દ્રાવકને તો પસાર થવા જ દે છે પણ કેટલાક ચોક્કસ દ્રવ્યને પણ, પસંદગીમાન દ્રવ્યને પણ પસાર થવા દેશે. એટલે કોષરસ પટલ એ અર્ધપ્રવેશશીલ પ્રકૃતિ ધરાવે છે અને કોષરસ પટલ આ પ્રકૃતિના આધારે અથવા તો તેની આ લાક્ષણિકતાના આધારે બાહ્ય પર્યાવરણ સાથે સંપર્કમાં રહે છે, એટલે કે દ્રવ્યોની આપલે સાથે તે સંકળાયેલું છે. તેની જો રચના જોઈએ, કોષરસ પટલના બંધારણની વાત કરીએ તો કોષરસ પટલના બંધારણ જે છે તે સુકોષકેન્દ્રીયમાં જોવા મળતા પટલ જેવું જ છે. સુકોષકેન્દ્રી કોષમાં આપણે વાત કરી ગયા છે કે લિપિડનું દ્વિસ્તર અને તેની વચ્ચે ખૂપેલા પ્રોટીનના અણુઓ હોય છે. તો એ જ સંરચના, એવી જ સંરચના જે છે તે અહીંયા આદિકોષકેન્દ્રી કોષના કોષરસ પટલમાં પણ જોવા મળે છે. આ જે કોષરસ પટલ, આદિકોષકેન્દ્રી કોષનું કોષરસ પટલ છે તે અહીંયા આપણે જોઈએ છે કે આકૃતિમાં અંદરની તરફ આવી રીતના ગળીઓ જેવું વળાંક લે છે, એટલે કે અંદરની તરફ ગળીમય સંરચના બનાવે છે. અંતર્વલિત એટલે શું? તો કે અંદરની તરફ ગળીઓની જેમ વળવું. એટલે આ રીતના અંદરની તરફ કોષરસ પટલના વિસ્તૃતીકરણથી અથવા તો કોષરસ પટલના અંતર્વલનથી મેસોઝોમ્સ નામની અંગિકાનું નિર્માણ થાય છે. યાદ રાખો કે આ વિશિષ્ટ પટલમય સંરચના એકમાત્ર પટલમય અંગિકા છે કે જે આદિકોષકેન્દ્રી કોષમાં જોવા મળે છે. અને આ જે સંરચના છે તે કાં તો પુટિકા સ્વરૂપે જોવા મળતી હોય, અથવા તો નલિકાઓ તરીકે જોવા મળતી હોય, અથવા તો પટલિકા તરીકે એટલે કે પટલ સ્વરૂપે જોવા મળતી હોય છે. શું કાર્ય કરે છે મેસોઝોમ્સ, અથવા કયા કાર્ય સાથે મેસોઝોમ્સ છે તે સંકળાયેલું છે? તો મેસોઝોમ્સ કોષ દિવાલના નિર્માણ સાથે સંકળાયેલું છે. વિભાજનના અંતે કોષ દિવાલના નિર્માણનું કાર્ય તો કે મેસોઝોમ્સ દ્વારા થાય છે. ડીએનએ સ્વયંજનન અને બાળકોષમાં તેના વિતરણ સાથે સંકળાયેલું છે. ડીએનએનું સ્વયંજનન એટલે કે ડીએનએના નવા અણુઓ બનવાની પ્રક્રિયા અને એ વિભાજન સમયે બંને બાળકોષોમાં સમાન રીતે વિતરિત થાય તેની સાથે પણ સંકળાયેલું છે. આ કાર્ય ઉપરાંત શ્વસન, સ્ત્રાવ, કોષરસ પટલની સપાટીય વિસ્તારમાં વધારો કરવો અને ઉત્સેચકની માત્રામાં વધારો કરવો, આવા કાર્યો સાથે પણ સંકળાયેલું છે, એટલે કે શ્વસન અને સ્ત્રાવનું કાર્ય કરે છે. પછી આપણે અહીંયા જોઈએ કે આ જે કોષરસ પટલ છે એ અહીંયાથી આવી રીતના સીધું જ સળંગ હોત તો તેનો સપાટીય વિસ્તાર ઓછો થાય, પણ એ જ કોષરસ પટલ અંદરની તરફ આમ ગળીમય રચના બને તો એ ગળીઓને જો આપણે ખોલીએ તો એ સપાટીય વિસ્તાર છે તે વધુ જોવા મળશે. એટલે આમ ગળીયુક્ત સંરચનાના કારણે તે કોષરસ પટલના સપાટી વિસ્તારમાં વધારો કરે છે. અને કોષરસ પટલના સપાટીય વિસ્તારમાં વધારાના કારણે તે ઉત્સેચકની માત્રા વધારવામાં પણ મદદરૂપ થતું હોય છે. તો આમ મેસોઝોમ્સ કયા અગત્યના કાર્ય સાથે સંકળાયેલું છે? કોષ દિવાલનું નિર્માણ, ડીએનએ સ્વયંજનન અને બાળકોષોમાં તેનું વિતરણ, શ્વસન, સ્ત્રાવ, કોષરસ પટલના સપાટી વિસ્તારમાં વધારો કરવો અને ઉત્સેચકની માત્રા વધારવી, આવા અગત્યના કાર્યો સાથે કોષરસ પટલ છે તે સંકળાયેલું છે. કેટલાક આદિકોષકેન્દ્રી કોષ જે છે તેમાં ક્રોમેટોફોર નામની રચના જોવા મળે છે. આ ક્રોમેટોફોર શું છે? તો કે ખાસ કરીને સાયનોબેક્ટેરિયા જેવા આદિકોષકેન્દ્રી બેક્ટેરિયા, સાયનોબેક્ટેરિયા એટલે કે નીલહરિતલીલ, અને એ નીલહરિતલીલ એ આદિકોષકેન્દ્રી કોષ છે અને તેના કોષરસમાં પટલમાંથી વિસ્તૃતીકરણ પામેલી રચના જોવા મળે છે અને એ રંજક દ્રવ્યયુક્ત હોવાથી તેને ક્રોમેટોફોર કહેવાય છે. મેસોઝોમ્સથી જુદું છે. મેસોઝોમ્સ એક ગળીમય રચના છે, અહીંયા એ ગળીમય રચના નથી.
એટલે કોષરસ પટલ અંદરની તરફ વિસ્તૃત થઈ અને આવી ગોળ ક્રોમેટોફોર નામની રચના બનાવે છે અને તેની અંદર રંજક દ્રવ્યો છે. રંજક દ્રવ્યોની હાજરીના લીધે જ તેને ક્રોમેટોફોર તરીકે ઓળખવામાં આવે છે. એટલે ક્રોમેટોફોર એ બધા જ આદિકોષકેન્દ્રી કોષમાં અથવા તો બધા જ બેક્ટેરિયામાં નહીં જોવા મળે. શેમાં જોવા મળશે? તો કે સાયનોબેક્ટેરિયામાં જોવા મળશે. એટલે આપણે મેસોઝોમ્સની એકમાત્ર અંગિકા કીધી છે. એમ કે ક્રોમેટોફોર એ બધા જ આદિકોષકેન્દ્રી કોષમાં નહીં, સાયનોબેક્ટેરિયામાં જોવા મળશે ક્રોમેટોફોર, અને તેમાં રંજક દ્રવ્ય હોય છે. કોષીય આવરણ આપણે જોઈ ગયા કે 3 સ્તરોનું બનેલું છે. એ કોષીય આવરણમાં જે વિભિન્નતા એટલે કે તેમાં જે વિવિધતા જોવા મળે છે એ વિવિધતા દ્વારા અને બીજું ગ્રામ્સ વૈજ્ઞાનિક દ્વારા બનાવવામાં આવેલ અભિરંજકની અભિરંજન ક્ષમતાના આધારે બેક્ટેરિયાને 2 જૂથમાં વહેંચવામાં આવે છે. ફરીથી કહીએ કે બેક્ટેરિયાને 2 જૂથમાં વહેંચી શકાય. શેના આધારે 2 જૂથમાં વહેંચી શકાય? તો પહેલી બાબત, કોષીય આવરણમાં જે વિભિન્નતા જોવા મળે છે એ વિભિન્નતાના આધારે, અને બીજી બાબત તો કે ગ્રામ્સ આયોડીન એક અભિરંજક છે. એ અભિરંજકનું સંશોધન ગ્રામ્સ વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવેલું, એટલે તેના નામના આધારે તેને ગ્રામ્સ અભિરંજક પદ્ધતિ કહેવામાં આવે છે. અને એ અભિરંજકની અભિરંજન ક્ષમતાના આધારે તો કે બેક્ટેરિયાને 2 જૂથમાં વહેંચવામાં આવે છે. એ 2 જૂથ કયા? તો કે ગ્રામ્સ પોઝિટિવ બેક્ટેરિયા અને ગ્રામ્સ નેગેટિવ બેક્ટેરિયા. તો કોને ગ્રામ પોઝિટિવ કહેવાય અને કોને ગ્રામ નેગેટિવ કહેવાય? તો કે જે બેક્ટેરિયા ગ્રામ્સ અભિરંજકને શોષે છે, અભિરંજિત થાય છે, તેને ગ્રામ્સ પોઝિટિવ બેક્ટેરિયા કહેવાય. ગ્રામ્સ અભિરંજક શોષે છે, ગ્રામ્સ આયોડીન છે, નોર્મલ આયોડીન નથી, ગ્રામ્સ આયોડીન અભિરંજક છે, અને એ અભિરંજકને જો એ બેક્ટેરિયાની કોષ દિવાલ શોષે, અભિરંજિત થાય, તો તેને ગ્રામ્સ પોઝિટિવ બેક્ટેરિયા કહેવાય. અને જે બેક્ટેરિયા ગ્રામ્સ અભિરંજક શોષી નથી શકતા, અભિરંજિત થઈ નથી શકતા, તેને ગ્રામ્સ નેગેટિવ બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કોષીય આવરણની વિભિન્નતા અને ગ્રામ્સ આયોડીન અથવા તો ગ્રામ્સ અભિરંજકની અભિરંજન ક્ષમતાના આધારે 2 જૂથ, ગ્રામ્સ પોઝિટિવ અને ગ્રામ્સ નેગેટિવ બેક્ટેરિયા. આ ઉપરાંત ચલિતતાના આધારે પણ બેક્ટેરિયામાં કાં તો ચલિત અથવા તો અચલિત એવા પ્રકાર જોવા મળે છે. એટલે કે બેક્ટેરિયલ કોષ કાં તો ચલિત છે અથવા તો અચલિત છે. તે ચલિત કે અચલિત શેના આધારે નક્કી થાય છે? તો કે કશાની હાજરી કે ગેરહાજરીના આધારે નક્કી થાય છે. કે જે બેક્ટેરિયા ચલિત બેક્ટેરિયા છે તેમાં કોષ દિવાલ પરથી આ રીતે પાતળી તંતુમય રચના છે તે જોવા મળે છે. અહીંયા પણ આપણે જોઈએ છે આકૃતિ જે છે એમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે આવી તંતુમય લાંબી તંતુમય સંરચના છે તે જોવા મળે છે, જેને કશા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એ કશા છે તે બેક્ટેરિયાની ચલિતતા માટે જવાબદાર છે. ચલિત બેક્ટેરિયા ક્યારે કહેવાશે? તો કે જો બેક્ટેરિયાની કોષ દિવાલ ઉપરથી કશાની ઉત્પત્તિ થયેલી હોય તો તેને ચલિત બેક્ટેરિયા કહેવાશે. જુદા જુદા બેક્ટેરિયામાં કશાની ગોઠવણી અને સંખ્યા છે તે જુદી જુદી હોય છે. 1 થી લઈ અને 3 કે 5 કશાની હાજરી પણ જોવા મળતી હોય છે. કશાની સંરચનામાં 3 ભાગ જોવા મળે છે: તંતુ, અંકુશ અને તલકાય. તલકાય જે છે તે કોષરસ પટલ સુધી લંબાયેલો ભાગ છે, અને એ તલકાય અને તંતુને જોડતી રચના જે છે તે આ હૂક છે. અને ત્યાર પછી તો કે આ પાતળો લાંબો તંતુ છે તે જોવા મળે છે. તંતુ એ કોષરસ સપાટીથી બહારની તરફ લંબાયેલ હોય છે અને કશાની સૌથી મોટી અથવા તો સૌથી લાંબી રચના છે. એટલે ખાસ યાદ રાખો કે કશા જે છે તે 3 ભાગથી બનેલી છે: તંતુ, અંકુશ અને તલકાય. અને કશાનો જે સૌથી મોટી રચના અથવા તો સૌથી લાંબી રચના છે તે તંતુની છે, અને એ ખાસ કરીને ફ્લેજેલિન પ્રોટીનની બનેલી હોય છે. આગળ તેનો ઉલ્લેખ આવશે. આ જે કશા છે, કશા સિવાય
પીલી અને ફિમ્બરી પણ બેક્ટેરિયાની સપાટી ઉપર જોવા મળે છે. પરંતુ આ પીલી અને ફિમ્બરી જે છે તે કોઈ ચલિતતામાં કોઈ અગત્યનો ભાગ ભજવતું નથી. પીલી અથવા તો ફિમ્બરી, આ જે જોઈએ છે, આ જે રચના છે એ પીલી અથવા તો ફિમ્બરી છે, અથવા તો પીલી અને ફિમ્બરી છે. અને પીલી અને ફિમ્બરી એ ચલિતતામાં કોઈ ભાગ ભજવતો નથી. તો એ શું અગત્યનું કામ કરશે? તો પીલી એ લંબાયેલી નળાકાર રચના છે, જે વિશિષ્ટ પ્રોટીનથી બનેલી છે. આ થોડી નલિકાકાર રચના છે. એટલે પીલી જે છે તે ખાસ કરીને બેક્ટેરિયામાં સંયુગ્મનની પ્રક્રિયામાં અગત્યનો ભાગ ભજવશે. બેક્ટેરિયાની જે લિંગી પ્રજનન પદ્ધતિ છે એ સંયુગ્મન લિંગી પ્રજનન પદ્ધતિ છે. અને સંયુગ્મન પદ્ધતિમાં બે બેક્ટેરિયા જે છે તે આ પીલીની નલિકાકાર સંરચના મારફતે એકબીજાના સંપર્કમાં આવે છે અને જનીન દ્રવ્યની આપ-લે કરી અને ત્યાર પછી કોષ વિભાજનની પ્રક્રિયાને અનુસરે છે. એટલે પીલી જે છે તે લંબાયેલી નલિકાકાર સંરચના છે, એ પણ પ્રોટીનની બનેલી સંરચના છે. અને ખાસ કરીને સંયુગ્મનમાં જે સંયુગ્મન નલિકા છે તે આ પીલીની મદદથી બને છે. જ્યારે ફિમ્બરી જે છે તે કોષ પરથી ઉદ્ભવતી નાની તંતુમય રચના છે. જો કશા તથા પીલી અને ફિમ્બરી બંને જુદી રચના છે. કશા છે તે લાંબી સંરચના છે, જ્યારે પીલી અને ફિમ્બરી જે છે તે પ્રમાણમાં ટૂંકા પ્રવર્ધો છે. પછી પીલી અને ફિમ્બરી વચ્ચે શું તફાવત છે? તો કે પીલી જે છે તે નલિકાકાર સંરચના છે, જ્યારે ફિમ્બરી છે તે તંતુમય સંરચના છે. અને ફિમ્બરી જે છે તે ખાસ કરીને બેક્ટેરિયાને પાણીના વહેણમાં જે પત્થરો છે, પત્થરો તથા યજમાન પેશીઓ સાથે ચોંટવામાં મદદરૂપ બનતા હોય છે. તો આમ કશા, પીલી અને ફિમ્બરી આ ત્રણેય સંરચના બેક્ટેરિયામાં જોવા મળે છે, બરાબર. પરંતુ કશા એ ચલિતતામાં અગત્યનો ભાગ ભજવે છે, જ્યારે પીલી અને ફિમ્બરી એ ચલિતતામાં કોઈ ભાગ ભજવતા નથી. ત્યાર પછીની વચ્ચે અન્ય સંરચના આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે છે, તે રિબોઝોમ્સ અને સમાવિષ્ટ રચનાઓ છે. આદિકોષ કેન્દ્રીય કોષમાં જે રિબોઝોમ્સ છે તે કોષરસમાં હોય છે અને કોષરસ પટલ સાથે સંકળાયેલા હોય છે. અને આ રિબોઝોમ્સના કદની જો વાત કરીએ તો 15 નેનોમીટરથી લઈ અને 20 નેનોમીટર જેટલું તેનું કદ હોય છે. કણિકામય સંરચના છે. આપણે આગળ પણ કહી ગયા કે કોષરસ પટલ રિબોઝોમ્સની ફરતે પટલનું આવરણ જોવા મળતું નથી, એટલે કે પટલ વિહીન અંગિકા છે. પટલ વિહીન અંગિકા છે એટલે શું? તો કે આવરણ નથી. અને શેનું બનેલું છે? તો કે પ્રોટીન અને RNA નું બનેલું છે. પ્રોટીન વત્તા રિબોઝોમલ RNA એટલે રિબોઝોમ્સની કણિકામય સંરચના, જેની ફરતે તો કે પટલ નથી, પટલની ગેરહાજરી છે અને જૈવ રાસાયણિક દ્રવ્યની બનેલી કણિકામય રચના છે, પટલમય સંરચના નથી. એટલે રિબોઝોમ્સને વાસ્તવિક રીતે સાચી અંગિકા માનવામાં આવતી નથી. આમ જોઈએ તે બાયોમોલેક્યુલ્સ ગ્રેન્યુલ્સ છે, જૈવ રાસાયણિક કણિકાઓ છે, બાયોકેમિકલ ગ્રેન્યુલ્સ છે. અને બાયોકેમિકલ ગ્રેન્યુલ્સ શું કામ કહીએ છીએ આપણે તેને? તો કે પ્રોટીન અને રિબોઝોમલ RNAની બનેલી કણિકામય સંરચના છે, તેમાં અન્ય કોઈ પટલમય સંરચના જોવા મળતી નથી. એટલે એને વાસ્તવિક રીતે સાચી અંગિકા માનવામાં આવતી નથી. પરંતુ આપણને જે વર્ણન આપ્યું છે, વર્ણનમાં લખ્યું છે કે તે પટલ વિહીન અંગિકા છે, એટલે આપણે તેને તે રીતે યાદ રાખીશું. આ જે રિબોઝોમ્સ છે એ રિબોઝોમ્સ 2 પેટા એકમોથી બનેલા છે, 50S અને 30S. આ 2 પેટા એકમો જોડાઈને 70S આદિકોષ કેન્દ્રીય રિબોઝોમ્સ બને છે. અને આ 2 પેટા એકમોને જોડાઈ રહેવામાં મેગ્નેશિયમ આયન છે તે ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. શું અગત્યતા છે રિબોઝોમ્સની? તો કે પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન છે, એટલે કે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા આ રિબોઝોમ્સ પર થાય છે. એ પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા રિબોઝોમ્સ કેવી રીતે કરે છે, અથવા તો તેના માટે શું પ્રક્રિયા દર્શાવશે? તો કે આ જે રિબોઝોમ્સ છે એ રિબોઝોમ્સ mRNA સાથે જોડાય છે. mRNA એટલે કે મેસેન્જર RNA.
અને આ એમઆરએનએની શૃંખલા ઉપર એક કરતાં વધારે રિબોઝોમ્સ છે તે એક હરોળમાં ગોઠવાય છે. અને આમ એમઆરએનએ વત્તા એક કરતાં વધુ રિબોઝોમ્સ, તો એ જે સંરચના છે, સંયુક્ત રચના છે, તેને પોલીરિબોઝોમ્સ અથવા તો પોલિઝોમ્સ કહેવામાં આવે છે, જે પ્રોટીન સંશ્લેષણ માટે અગત્યનું સંકુલ છે. અને ભાષાંતર દ્વારા એમઆરએનએની મદદથી પ્રોટીનનું નિર્માણ એટલે કે પ્રોટીનનું સંશ્લેષણ થતું હોય છે. રિબોઝોમ્સની સંરચના પછી સૂક્ષ્મકાય સંરચનાઓ એટલે કે કેટલાક આરક્ષિત દ્રવ્યો એટલે કે વધારાના જે દ્રવ્યો છે તે સંગ્રહાય છે, જેને સૂક્ષ્મકાય રચનાઓ કહેવામાં આવે છે. અને આવી સૂક્ષ્મકાય રચનાઓ પણ કોઈ પટલથી ઘેરાયેલી હોતી નથી અને કોષરસમાં તે મુક્ત રીતે તરતી હોય છે. આવી સૂક્ષ્મકાય રચનાઓના ઉદાહરણ અથવા તો તેમાં સમાવિષ્ટ રચનાઓ જોઈએ તો ફોસ્ફેટ કણિકાઓ, કે જેમાં ફોસ્ફેટ દ્રવ્ય અથવા તો ફોસ્ફેટ ઘટક સંગ્રહિત હોય છે, સિયાનોફાઇસિન કણિકાઓ અને ગ્લાયકોજન કણિકાઓ. તો આ જે સંરચનાઓ છે, ગ્રેન્યુલ્સ છે, એ ગ્રેન્યુલ્સ એ આદિકોષ કેન્દ્રિત કોષમાં સૂક્ષ્મ દ્રવ્ય સ્વરૂપે જોવા મળે છે. આ ઉપરાંત નીલહરિત લીલ એટલે કે સાયનોબેક્ટેરિયા, જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં વાયુયુક્ત રસધાની પણ જોવા મળે છે. નાના કદની રસધાની પણ જોવા મળતી હોય છે. તો આમ આ બધી જ આદિકોષ કેન્દ્રી કોષની દરેક વિગતો જે છે, વિગતો આપણે અહીંયા ટેક્સ્ટબુક પ્રમાણે બધી જ બાબતોનો સમાવેશ આપણે અહીંયા કરી લીધો છે. અને આ આખા વિડીયોનો જે સારાંશ ચાર્ટ છે એ મેં અહીંયા આપેલો છે. એ સારાંશ ચાર્ટને તમે કેવી રીતે અનુસરશો અથવા તો તે પ્રમાણે કેવી રીતે તમે રિવિઝન કરશો તે એ હું અહીંયા ચાર્ટના આધારે સમજાવી દઉં કે આદિકોષ કેન્દ્રીય કોષ, આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષીય આવરણ જોવા મળે છે, બરાબર, સૂક્ષ્મકાય સંરચનાઓ હોય છે અને રિબોઝોમ્સ હોય છે. કોષીય આવરણની જો વાત કરીએ તો એ કોષીય આવરણમાં સૌથી બહાર ગ્લાયકોકેલિક્સનું આવરણ, તેનાથી અંદર તરફ કોષ દિવાલ અને સૌથી અંદરની તરફ તો કે કોષ રસપટલ. ગ્લાયકોકેલિક્સ એ બંધારણ અને જાડાઈની બાબતે જુદું જુદું છે, બરાબર. જો એ શિથિલ આવરણ હોય તો શ્લેષ્મ સ્તર, જાડું અને મજબૂત સ્તર હોય તો કેપ્સ્યુલ તરીકે ઓળખાય છે. કોષ દિવાલ આપણે કીધું તેમ કોષનો આકાર જાળવવામાં અને કોષને તૂટતો બચાવવામાં મદદરૂપ બને છે. અને અંદરની તરફ તો કે કોષ રસપટલ, જેનું બંધારણ સુકોષ કેન્દ્રી જેવું છે, અર્ધપ્રવેશશીલ પ્રકૃતિ દર્શાવે છે અને બાહ્ય પર્યાવરણ સાથે સંપર્કમાં હોય છે. આ કોષ રસપટલનું અંતર્વલન એટલે મેસોઝોમ્સ. એ અંતર્વલન એટલે આપણે તેને કોષરસ પટલનું વિસ્તૃતીકરણ પણ કહી શકીએ છીએ. અને એ વિસ્તૃતીકરણથી કાં તો મેસોઝોમ્સ પુટિકા જેવી રચના બનાવે છે, નલિકા જેવી રચના બનાવે છે અથવા તો પટલિકાઓ જેવી રચના બનાવે છે. અને મેસોઝોમ્સ ક્યાં મદદરૂપ થાય છે આદિકોષ કેન્દ્રી કોષને, તો કે કોષ દિવાલના નિર્માણમાં, ડીએનએ સ્વયંજનન અને બાળકોષોના વિતરણમાં, શ્વસનમાં, સ્ત્રાવી પ્રક્રિયાઓમાં, કોષરસ પટલના સપાટીય વિસ્તાર તેમજ ઉત્સેચકોની માત્રા વધારવામાં મદદરૂપ થાય છે. સાયનોબેક્ટેરિયા જેવા કેટલાક આદિકોષ કેન્દ્રી કોષમાં કોષરસમાં પટલના વિસ્તૃતીકરણથી ક્રોમેટોફોર સંરચના જોવા મળે છે, જેની અંદર રંજક દ્રવ્ય હોય છે, બરાબર. ત્યાર પછી સૂક્ષ્મકાય સંરચનાની આપણે વાત કરીએ, આમ તો એ છેલ્લો પોઈન્ટ છે, પરંતુ અહીંયા સૂક્ષ્મકાય સંરચનામાં જોઈએ તો ફોસ્ફેટ, ગ્લાયકોજન અને સિયાનોફાઇસિન કણિકાનો સમાવેશ થાય છે. રિબોઝોમ્સની વાત કરીએ તો એ કોષરસ પટલ સાથે સંકળાયેલા છે. 15 નેનોમીટરથી 20 નેનોમીટર સુધીનું કદ છે. 2 પેટા એકમો 50S અને 30S જોડાઈને 70S રિબોઝોમ્સ બનાવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા યાદ રાખો કે આદિકોષ કેન્દ્રીય કોષમાં જે રિબોઝોમ્સ જોવા મળે છે તેનો પ્રકાર 70S છે. 70S, 65S અથવા તો 60S, 65S, 70S, 80S પ્રકારના રિબોઝોમ્સ જોવા મળે છે, જેમાં આદિકોષ કેન્દ્રી કોષમાં તો કે 70S પ્રકારના રિબોઝોમ્સ હોય છે. ચલિતતા
ચલિત બેક્ટેરિયા, અચલિત બેક્ટેરિયા. ચલિત બેક્ટેરિયામાં કશા જોવા મળે છે, જેની સંરચનામાં 3 ભાગ હોય છે: તંતુ, અંકુશ અને તલકાય. તંતુ એ કશાનું સૌથી મોટી અથવા તો સૌથી લાંબી રચના છે. એ ઉપરાંત પીલી અને ફિંબરી પણ જોવા મળે છે. પીલી લંબાયેલી નલિકાકાર સંરચના છે. ફિંબરી કોષ ઉપરથી ઉદ્ભવતી નાની નાની તંતુમય સંરચના છે. બરાબર. આ રીતના આ જે આખું જે વિગત છે આદિકોષ કેન્દ્રીય કોષની, આ એક ચાર્ટમાં આવી જાય છે. આમાં તમારી રીતના તમે એડિશન પણ કરી શકો છો, તમને યાદ રહે એ રીતે તેમાં ફેરફાર પણ કરી શકો છો. પણ આ ચાર્ટ જે છે એ તમારે તમારી નોટમાં બનાવી લેવાનો છે, જેથી કરી તમારું જે થર્ડ રિવિઝન છે અથવા તો જે ક્વિક રિવિઝન છે, ક્વિક રિવિઝન તમે ખૂબ સહેલાઈથી આ ચાર્ટના આધારે કરી શકશો. એટલે આખું ચેપ્ટર કે આખો ટોપિક ત્યાં તમારે વાંચવો નહીં પડે. આ ચાર્ટ ઉપરથી આખી આદિકોષ કેન્દ્રીય કોષની સંરચના તમે ભૂલી જશો તો તમને તેના બધા જ પોઈન્ટ્સ છે તે યાદ રહી જશે અને યાદ આવી પણ જશે. એટલે શોર્ટ નોટ્સ જે છે તે નીટની તૈયારી માટે ખૂબ જ જરૂરી છે અને હજુ પણ આ રિવિઝન સાથે તમે શોર્ટ નોટ તૈયાર કરી શકો એમ છો. તો દરેક લેક્ચરના અંતે હું આપું છું એ રીતના શોર્ટ નોટ, અથવા તો તમે તમારી જાતે તૈયાર કરો તો પણ વાંધો નથી. પરંતુ શોર્ટ નોટ્સ જે છે તમને ક્વિક થર્ડ રિવિઝન જે છે અથવા તો જે ફાઇનલ રિવિઝન છે એ ફાઇનલ રિવિઝનમાં ખૂબ જ હેલ્પફુલ બનશે. ઘણા બધા MCQs આના આધારે બની શકે છે. આજના વિડીયોના અને ગઈકાલના વિડીયોના જે પ્રશ્નો છે, પ્રશ્નો બધા જ એકસાથે આજે જ તમને આપવામાં આવશે અને એના જવાબ તમારે ફરજિયાતપણે લખીને તૈયાર કરવાના રહેશે, જેથી કરી તમે MCQ સોલ્વ છે સારી રીતના કરી શકો. આશા છે કે આપને આજના ટોપિક સારી રીતના સમજાણો હશે. થેન્ક યુ.